નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જર્ની વિથ જયરાજમાં। મિત્રો, હિન્દુ ધર્મમાં આપણે મંદિરોમાં દેવી દેવતાઓની મૂર્તિઓના દર્શન કરીએ છીએ, પરંતુ આજે હું તમને પ્રયાગરાજની એક એવી અદ્ભુત અને જાગૃત શક્તિપીઠની યાત્રા કરાવવાનો છું જ્યાં ગર્ભગૃહમાં માતાની કોઈ જ મૂર્તિ નથી। હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું। તો ચાલો જાણીએ આ રહસ્યમય અલોપી દેવી મંદિર વિશે। આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બાજુમાં આપેલું બેલ આઇકન ઓફ પણ દબાવી દેજો। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં, જેને આપણે પહેલા અલ્હાબાદ કહેતા હતા, ત્રિવેણી સંગમ નજીક અલોપી બાગ વિસ્તારમાં આ પવિત્ર શક્તિપીઠ આવેલી છે। આ મંદિરની સૌથી મોટી અને આશ્ચર્યજનક વિશેષતા એ છે કે અહીં માતાની કોઈ પ્રતિમા નથી। મૂર્તિની જગ્યાએ અહીં ગર્ભગૃહમાં એક કુંડ, વેદી છે અને તેની ઉપર લાકડાનો એક સુંદર ઝૂલો એટલે કે પાલણું લટકાવવામાં આવ્યું છે। શ્રદ્ધાળુઓ આ પારણાને જ માતાનું સાક્ષાત સ્વરૂપ માની પૂજા કરે છે અને કુંડના જળના દર્શન કરી ધન્યતા અનુભવે છે। પૌરાણિક કથા અને ઇતિહાસ, દૃશ્ય, ભગવાન શિવ, માતા સતી અને સુદર્શન ચક્રના પ્રહારને દર્શાવતા પૌરાણિક ચિત્રો કે એનિમેશન। શક્તિપીઠનો ઇતિહાસ ભગવાન શિવ અને માતા સતી સાથે જોડાયેલો છે। પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં માતા સતીએ અગ્નિમાં કૂદીને પોતાના પ્રાણ ત્યાગ્યા ત્યારે ભગવાન શિવ અત્યંત ક્રોધિત થઈ ગયા। તેઓ માતા સતીના મૃતદેહને ખભા પર ઊંચકીને આખા બ્રહ્માંડમાં ભ્રમણ કરવા લાગ્યા। સૃષ્ટિને પ્રલયથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના શરીરના ટુકડા કર્યા। માન્યતા છે કે પ્રયાગરાજની આ પવિત્ર જગ્યા પર માતા સતીના શરીરનો અંતિમ ભાગ પડ્યો હતો। હવે તમારા મનમાં સવાલ થશે કે આ મંદિરનું નામ અલોપી દેવી કેમ પડ્યું? મિત્રો, અલોપ શબ્દનો અર્થ થાય છે અદૃશ્ય કે ગુપ્ત। એવી લોકવાયકા છે કે આ સ્થાન પર માતા સતીના શરીરનો છેલ્લો ભાગ પડ્યા પછી માતાનું સંપૂર્ણ શરીર અહીંથી અંતર્ધાન એટલે કે અદૃશ્ય થઈ ગયું હતું। બસ આ જ ઘટનાને કારણે આ સ્થાનને અલોપી દેવી શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે। પર પ્રયાગરાજ આવતા દરેક શ્રદ્ધાળુ માટે આ આસ્થાનું બહુ મોટું કેન્દ્ર છે। ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી જ્યાં સુધી અલોપી દેવીના દર્શન ન થાય ત્યાં સુધી સંગમ સ્નાનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી તેવી અહીં અતૂટ માન્યતા છે। કુંભ મેળા અને નવરાત્રી દરમિયાન તો અહીં ભક્તોનો મહેરામણ ઉમટી પડે છે। કહેવાય છે કે અહીં પાલણા પાસે લાલ ચુંદડી બાંધીને સાચા હૃદયથી જે પણ મન્નત માંગવામાં આવે છે તે માતા અલોપી દેવી ચોક્કસ પૂરી કરે છે। તો મિત્રો, આ હતી મૂર્તિ વિનાની સાક્ષાત શક્તિપીઠ અલોપી દેવી મંદિરની સંપૂર્ણ માહિતી। જો તમે પણ ભવિષ્યમાં પ્રયાગરાજ જાઓ તો આ અદ્ભુત મંદિરે દર્શન કરવા અચૂક જજો। તમને મારો આ વિડિયો કેવો લાગ્યો? મને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાદી, જય માતાડી લખવાનું ભૂલતા નહીં। જો તમને આ વિડિયો અને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો। ભારતની આવી જ અદ્ભુત અને સુંદર જગ્યાઓની યાત્રા કરવા માટે આપણી ચેનલ જર્ની વિથ જયરાજને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો।